વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જે રીતે અલગ અલગ પ્રકારે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 7, 8 અને 9 તારીખે પવનની ગતિમાં વધારો થઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તેના જ કારણે ઠંડીની તીવ્રતામાં પણ વધારો જોવા મળશે। આવું કહેવાય રહ્યું છે। હાલ ઠંડીએ ફરી એકવાર જોર બતાવવાની શરૂઆત કરી છે। સવારે વહેલી સવારના સમય અને સાંજના સમયથી જે રીતે ફરી એકવાર ઠંડી પડવાની શરૂઆત થઈ છે, તેને લઈને આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાંથી અમદાવાદીઓ અને ગુજરાતીઓને રાહત નહીં મળે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, ક્યાં કઈ રીતના ઠંડીની અસર રહેવાની છે તે મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તે સાંભળી લો। હમણાં પવનની ગતિ વધુ રહી છે। તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત પશ્ચિમના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં વધારો થશે અને તારીખ 8, 9 અને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન વધશે। લગભગ તારીખ 8, 9 અને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 35 કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં 32 કિલોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। જ્યારે મહત્તમ ઉષ્ણતા તાપમાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। જૂનાગઢના ભાગોમાં પણ 32, 33 કે 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। એટલે મહત્તમ ઉષ્ણતા તાપમાન લગભગ 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। અલબત્ત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય। પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે તેની રજ ઘટી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય। ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે। પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન્ડ ગસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે। બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે। રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે। એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે। પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8, 9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અંબાલાલ પટેલ તેમણે આગામી 7, 8 અને 9 તારીખને લઈને ખૂબ જ મહત્વની આગાહી કરી છે અને જે વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય, તે જિલ્લાઓ વિશે પણ તેમણે વાત કરી છે। એટલે જો પવનની ગતિમાં વધારો થશે તો સ્વાભાવિક છે કે ઠંડીમાં વધારો થશે અને ઠંડીમાં વધારો થશે એટલે કે એના માટે ગુજરાતીઓને હજી પણ ઠંડીમાં આગામી સમયમાં જે પ્રકોપ જોર વધવાની શક્યતા છે તે મામલે ઠંડી સામે સામનો કરવા માટે ગુજરાતીઓને તૈયાર રહેવું પડશે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની ઠંડી છે તે ગુજરાતમાં જોવા મળે છે।
દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.